જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અમારા બ્લોગ જોતા આવી બધા મજામાં જ હોય. તો આજે અમે બનાવી રહ્યા છીએ કચ્છી દાબેલી. જો વાગી ગયા છે સાંજના 8 વાગ્યા છે. હું જોબ ઉપરથી આવ્યો છું. નાનીને આજે રવિવાર હતો, શનિવાર હતો, રજા હતી એટલે મેં રવિવાર કીધું. નો કહેવાય તો અડધો રવિવાર કો. કેમ અડધો રવિવાર? અડધી રાતે જ સુવાનું છે. એ વાત આછી પાછી આજે નાઈટ જવાનું છે એમ ને? ફ્રૂ વહેલી શિફ્ટ છે, વહેલી. દાડમના દાણા. પછી આજે દાબેલીનો પ્રોગ્રામ રાખ્યો છે અને બહાર હજી બરફ કાંઈ ઓગળ્યો નથી. વરસના છેલ્લા દિવસે જે બરફ પડ્યો હતો એ હજી એમનેમ જ છે. દાબેલી એકદમ ઈઝી, ફટાફટ બની જાય, કાંઈ ટાઈમ જ ન જોવે દાબેલીને. અને ચટણી હું લાવ્યો છું રેસ્ટોરન્ટથી. અમારી પાસે આંબલી થોડીક પડી હતી પણ ગળ પૂરો થઈ ગયો હતો. ગળે પૂરો થઈ ગયો અને ચટણી પૂરી થઈ ગઈ. નહીંતર આપણે છે ને થોડી ચટણી નાખીએ. બનાવી છે વધારે લાડ બધી, પણ હવે બેયને સાથે રજા હોય ને ત્યારે પાછો એક પ્રોગ્રામ ગોઠવવો છે. એનો લાડ બધી દાબેલી બનાવો. એની માટે આ વહેલું જવાનું ન હોય ને ત્યારે થાય. અને આ તો તમને ખબર જ છે, બ્રેડ અમે બતાવ્યા હતા લાસ્ટ ટાઈમ દાબેલી બનાવી ત્યારે. કાંદાનું કટિંગ કરી નાખ્યું છે એમ ને? બાકી હું નવીનમાં શું હાલે? હમણાં તો કઈ પૂછાતું નથી. ભણવાનું કેવું હાલે? કડીક નહીં બોલે કેમ કે એકવાર મસાલો રેડી થઈ જાય ને પછી નકર પછી આમાં વાત પાછો મારવા આવશે. તમે નીકળ્યા સવાલ ઉપર સવાલ પૂછતા. હા શું ને? હા, આ રસોઈ બનાવું ને એ સવાલ ચાલુ કર્યા છે. આમાં ધ્યાન આપો તમારા સવાલમાં આપો. તો તમારે ભણવાનું કેવું ચાલી રહ્યું છે? બહુ સારું. સવારે વહેલા ઉઠીને ભણવા જવું આળસ આવે છે? જરાય નહીં. ગુડ. કારણ કે સર્ટિફિકેટ જોઈએ છે. આળસ કરશું તો કેવી રીતના આવશે? એ વાત એ સાચી. નો જોતું હોય તો કરે. મસાલા વાળી સિંગ લીડલ માંથી લીધી કે? એકવાર બધું નાખી જોઈએ, સ્વાદ જોઈએ કેવો છે એમ. કેમ એટલે નવો મસાલો અલગ અલગ આવ્યા છે. હા, એટલે આ નવો મસાલો યુઝ કર્યો છે આવ્યો ઈ તો એની ડેટ વહી ગઈ છે તોય? કેની ડેટ વહી તે ગઈ? કીધું ને. હા, એમ કેમ? ખબર નહીં, જોઈને નહીં લીધો હોય. આ એકની જ તે, બીજાની નહીં. આ એક પેકેટ અલગ હતું, ત્યાં જ બીજા બધા રેડી હતા. પેકેટ ત્યાં જ પૂછી કે રૂપાલીને ક્યાંથી લીધો હતો એમ. પેકેટ તો મારા હાથમાં જ હતું. અહીંયા છે. તો રૂપાલી મેડમ, તમે જે વિડીયો જોતા હો ને તો જોઈ લો. ઓક્ટોબર 2024માં બેસ્ટ બિફોર પૂરી થઈ ગઈ છે. ના હા થઈ ગયું હોય ને, કેમ કે 2024માં પેકિંગ થયું છે ને 12 મહિના હાલે એટલે આ 2026 ચાલુ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, જોઈ હાલે. શું હાલે? ટેસ્ટ ન બગડવો જોઈએ. ટેસ્ટ એની બગડે ને તબિયત એની બગડે તમારી. બીજું તમારે એનથી કાંઈ મારી તો નહીં બગડે. બગડવામાં તો હું શું માટે ઉપાડે. પેલો વિન્ટર છે બેયનો, પણ વધારે તબિયત આની ખરાબ થાય. ખરાબ મતલબ કે શરદી ને એવું થઈ જાય એમ. એ તો થવાનું છે ને, એટલી શરદી છે જો ખાલી બહાર જઈને આવે ને એટલે પાણી. એટલે એમ તો મારે આખો દિવસ છે ને નાક તો આ ચાલુ જ હોય, ટીસ્યુ આરે રાખવા જ પડે. અહીંયા બધા છે ને ટીસ્યુ રાખે ને આપણે ના રૂમાલ રાખીએ, પણ હું રૂમાલ જ રાખું. ટીસ્યુ પછી ભૂલાઈ જાય છે ને યુઝ નથી થતા. તમારો ફોન પડશે શું લાગે? લઈ લે. હું તારે સામાન લેવો છે. ધાણા આવ્યા છે. ધાણા ને એવું બધું છે ને ઇન્ડિયાથી લેતું હોય ઉકવેલું. અમે જો ગયા વર્ષે લાવ્યા હતા, 1 વર્ષ થઈ ગયું છે ને હજી પાછા મગાવશું. શું કેવું તારું? ફાઇનલી કડિયા તો આવી ગયું છે. આવી ગયું? ઓહો, તો આજે જ તે હું ટ્રાય કરું. કડિયા તો પણ ઠંડુ હોય ને કાં? પણ કાંઈ વાંધો નહીં, યાર પીવું હાલ નહીં. સવારે પછી 4 ભાખરી ખાઈને જાઉં. વધી ગયું નથી લાગતું? થોડુંક ઓછું રાખો. લે, એ વાત એ હાચી. શરીર પ્રમાણે પહેલા જો નાઈટ ડ્રેસ તો ઢીલો પડે. જો અહીંયા જો પોપડી વળી ગઈ ને તો કાલ મેં પાછું છે ને તે પોપડી ઉસરી ગઈ ટેકો દેવા જો ને તે હું બરફમાં પીડ્યો હતો.
ઓલું થર્મલ પહેર્યું હતું, એની ઉપર એક ટી-શર્ટ હતું ને એની ઉપર મોટું ઓલું જે સ્વેટર એક છે એ પહેર્યું હતું ગોદડા જેવું, તોય તે સોલી નાખ્યું. અત્યારે છે ને બરફને આમ પાયટું જામી ગઈ છે, કાંકરી નાખી છે પણ. અને તમને એક વાત કહું, અત્યારે છે ને હું છેલ્લે પડીને તો આવ્યો છું પણ વાંધો નથી આવ્યો. સાયકલ પડી પડીને આવે છે તો ઠીક છે, પછી દરવાજો ખોલી ને આવીને કે હું પડ્યો, તે હું કહું વિન્ટર આખું પડવાનું છે. પહેલા દિવસે 3 વાર પીડ્યો, પછી બીજી વાર 1 વાર પીડ્યો હતો અને આજે છે ને પીડ્યો પણ વાગ્યું નથી. પણ અહીંયા જરીક ખબર નહીં હું મૂનકા જેવું લાગે છે, જરીક દુખે પણ વાંધો નહીં આવે. આમ કસરત કરીને તો સારું થઈ જાય. કેમ કે સાયકલ પડી હતી, હું પડ્યો નહીં. એ પહેલા જો કે શૂઝ પાછા નવા બીજા બદલાઈ ગયો. પહેલી વાર છે ને હું શૂઝ લાવ્યો હતો, એના એ દિવસે પડ્યો ને તે બીજા દિવસે હવે પાછો રિટર્ન દઈએ. પછી પાછા બીજા શૂઝ લાવ્યા છે. ઈ હવે એમ કહે છે કે હું સોમવારે રિટર્ન અહીંયા દઈ આવું. સુધીના બહુ મોટા મોટા છે એ. એમાં ને એમાં જ તે ઓલું કાઢવાનું લાગે છે. શૂઝ લઈ આવવાના વિન્ટર એમ કરો ને તમે 2 દી પહેરીને પાછા 2 દી પહેરીને પાછા. એવું ન કરાય ને. જો આવતું વિન્ટર છે ને ઇન્ડિયામાં કરવાનું છે, પછી ઓલા વિન્ટરમાં મેં પછી સાઈઝ ઘટી ન જાય, ન ઘટે, કતરાય આમ. હા બકવાસ વાતું છે. પછી તારે ઓલે જો અવાજ આવશે, તું દાણા ખાશો ને તે નીકળો. કાઈ પ્રોબ્લેમ એવું છે. બાકી તો જો અત્યારે છે ને ભાઈ કામની થોડીક તેજી છે. મતલબ કે બધે કેમ કે વાતાવરણ જેવું છે, બધે બરફ જામી જોઈએ. જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી ઓગળશે નહીં. અને હમણાં ટાઈમમાં તમને ઘણી વાર અમે કહીએ એમ થોડોક ફેરફાર થયો છે, એટલે કન્ટિન્યુ વિડીયા બનતા નથી પણ અમે ટ્રાય કરીએ છીએ. બાકી ઇન્સ્ટાગ્રામમાં તમે છે ઇન્ડિયા ટુ જર્મની 2022, ઇન્ડિયા ટુ જર્મની 2022 એકવાર વિઝિટ કરજો. એમાં કન્ટિન્યુ ડેઈલી શોર્ટ વિડીયો તો આવે જ છે. અમે સાંજે ડેઈલી શું જમતા હોઈએ એ બધું. આજે જો કે વ્લોગ છે પણ કાલે સવારે દાબેલી તો આવી જ જાય ઇન્સ્ટાગ્રામમાં. એમાં અમે જો કે શું કહેવાય કે એકે દી પાડતા નથી, ગમે એટલે સાંજે થાકીને આવીએ. પણ તમે બધા જે લોકો નવા હોય ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બેલ આઇકન દબાવી દેજો. અને દાબેલી બનાવે છે તમને પાછું બતાવી દો. આપણે ઇન્ડિયાથી દાબેલીના પાવ મગાવે કે ના? આવાજ આવે છે. હારા છે પાવ તો. હારા છે. ઓલી બાજુ હોય તો પાવ તો હારા જ છે. હા હું કહેવાની હતી તો હું વાંધો છે. હું કંઈક બોલવાની હતી, ભૂલાઈ ગયું. હું બોલું? અમે છે ને એકેય ચટણી લગાડતા નથી, તીખીની, ખાટીની, મીઠીની, કુછ ભી નહીં. કારણ કે અમે બહુ તીખું ખાતા, ખાલી મસાલાઓ. અને જો આની સાથે છે ને અમારે કઈ કોલા ફેન્ટા એવું કઈ નથી પીવાનું. સાશ મસ્ત 3.5 ફેટના દહીંની સાસ બનાવવાની છે. 3.5 ફેટની સાશ અને દાબેલી. તમને ઘણીવાર વિચાર તો આવ્યો જ હશે કે બધું 3.5 ફેટનું કેમ આવે. તો હું અહીંયા મોબાઈલ રાખી અને જણાવું, બતાવજો ને? નહીં પણ હું અહીંથી જ કહી દઉં ને. અહીંયા છે ને આ મલાઈ બધી કાઢી નાખે છે. બાકી ફેટ તો અહીંયા વધારે આવતા જ હોય. એટલા માટે અહીંયા લોકો છે ને મોસ્ટલી કોઈ જાડું નથી, બધા પતલા જ છે ને આખો દિવસ કામ કરે. આપણું નાનું દૂધ પાયું હોય ને આ લોકોને મહિનાનું, એને બીમાર પડી જાય. હું કેવું? અહીંયા છે ને સવારે જાઉં ને ત્યારે તો મતલબ ઓછા લોકો હોય. મારી વહેલી શિફ્ટ હોય ને તો હું 2:30 વાગે નીકળું ઘરેથી, ત્યારે તો બહુ ઓછા લોકો જોવા મળે. પણ મારી છે ને આ ઈ શિફ્ટનું નામ કહેવાય ફ્રૂ, એટલે સવારની વહેલી. પછી હું ક્યારેક ક્યારેક મિટલ કરતી હોઉં ને વચ્ચેના ટાઈમ વાળી, તો મારી 6 વાગે ચાલુ થાય, તો મારે 5 વાગે ઘરેથી નીકળવું પડે. તો એમાં છે ને તમને એક આખી બસ ભરેલી જ મળશે, મોટા નાના બધા. આ લોકો છે બધા છે ને સાંજે અત્યારે બધા હુઈ ગયા છે. વેલા હુઈ જાય ને સવારે વેલા કામે વેલા ઉઠે બધાનું એવું. નાવા ધોવામાં થોડાક આળસુ છે પણ વાંધો નહીં. બીજું તો શું કેવું મારે હવે. બાકી જો અહીંયા પાના પકડ બધું આરે જ રાખવું પડે. ને આ છે ઓલું શું કહેવાય છે ઈડલીનું. બાકી કાંદા ને એવું બધું થોડુંક અહીંયા સામાન રાખી. ફૂલ ઠંડી છે, હીટર 3 વર્ષથી બંધ છે પણ હવે જોઈ છે આની સાવી આવે છે એમ કહે છે, એકવાર ટ્રાય કરીશું. બાકી જો ચીનો લોટ અને આ જાડો લોટ બેને ભેગ કરીને ભાખરી બનાવવાની. બોલ હું તું એમ જોઈ મને કે આમાં છે ને
કાંઈ નહીં. તું એક બોલતી પછી બેન એક. સાથે હું પછી બોલું એમ જ હોય ને તો બીજું તો હું મારે બનાવવું આમાં. જો આ ચટણી નાખવી છે કે વધારે તીખું થાય? આપણું આ બધું ready છે. આ 2024 ની ચટણી પડી છે હજી, જે આલુ પૂરીની. તરત કે દૂધ છે અમારી આલુ પાસે. પૂરી વાળા કારીગર જે છે વણવા વાળા હા, એ હવે અહીં ટૂંક જોડે સમયમાં ઇન્ડિયા આવવાના છે. હા, ઇન્ડિયા આવે છે. બધા આ મહિનામાં જ મોસ્ટલી ઇન્ડિયા જાય. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. કારણ ઠંડી. કારણ નહીં, બધા છેલ્લે જ વેકેશન લે. વેર હાઉસમાં થોડી ઠંડી લાગે, એ બધા ઘણા મોસ્ટલી જતા જ હોય. રાઈટ. હવે કઈ હેલ્પ કરાવું? ડાંકશું. જો ઓલા વાસણ ઉકેલા છે ને ચડાવવાના છે હમણાં મારે. ફીલ એન્ડ ડાંક. બીટીશું. આ વખતે અલગ ટેસ્ટ આવશે, મને કહીએ ચટણી કેવી બની છે. ઓકે. કેમ? એમ કેજ જ કરી કેવી લાગે છે. ઓકે. તો બોલ બીજું નવીનમાં. હાલો. નવીનમાં બસ કઈ નહીં. નવીનમાં છે દાબેલી, જેનો મને એવું લાગે છે મસાલો એક દાબેલીનો ઘટે. તો એ સવાર સાયરે ખાઈ જવાનું. તમે જ ખાવ ને પાવ. તમે પાવ ખાવ છો તો એ તમને આપું ને હું તો સવારે છું નહીં ઓલરેડી. મારો સવારનો નાસ્તો બી આ બની ગયો. ઓહો, એ વાતે હાચી. ટિફિનમાં લઈ જવાનું છે એમ? હું જ્યારે ફ્રૂ હોય ને ત્યારે દાબેલી બને એમ હોય ને તો બનાવું જ છે. સવારમાં મજા આવે પછી ખાવાની. જો આમ ફરી જાતો હું આવું ના બોલવા. દાબેલી છે ને એનો હાંજ કરતા સવારે સ્વાદ વધુ આવે છે. એ વાત તારી હાચી. લે મસ્ત ટેસ્ટ આવે સવારે. બીજું હું અહીંયા કેવા આવ્યો હતો ભૂલાઈ ગયું. જો વચ્ચે દાબેલી લાવી એક પાવ બંધ રાખવું જ છે ને, કારણ કે નથી જ તો હા, એ મસાલો. પછી મજા ન આવે. હમ. સ્વાદ તો શું કહેવાય કે સ્મેલ તો આવે છે એટલે વાંધો નહીં આવે. સરસ બનશે. આજે સવારે સાથે નાસ્તો કર્યો, બાકી હવે તો હમણાં તો હવે ડાયરેક્ટ શુક્રવારે થશે. ગમે એમ કરીને B2 લેવલ કમ્પ્લીટ કરીને દેવાનું છે ને. પણ આપણે ખાવાનું ને બધું પાછું બંધ નથી કરી દેવાનું. ડોકું ભલે લાવી. અત્યારે તો હું ખાઈ રહી છું પાક. સરસ. ડ્રાય ફ્રૂટ પાક. ખાવ ને જાડા થાવ. રાખ ફોટો પાડો. શાબાશ. કેટલી ઠંડી લાગે રાતે 2 વાગે જાગ્યા? બસ બધું માઇનસ હોય ને 10 પેરો કે 20 પેરો હાથ પગ બધું બરફ થઈ જાય પછી બસમાં જાય એટલે એમ થાય શાંતિની શ્વાસ આવી. પણ બસે એટલી બધી ગરમ ન હોય, ખબર નહીં કેમ. કહેવાય ને આમાં નેપકિન છે ને એ મેલા નથી હો બધા. તમે ભાઈ કોઈ કોમેન્ટ કરતા નહીં. આ બધા એ કલર એવો છે. અહીં એક તો છે ને જો આ લાઇટ છે ને બધે પીળી હોય એટલે મારે ફેસ લાઇટ ચાલુ રાખવી પડે. તેથી એમ શું કામ કરી દીધું? હવે હું કાચમાંથી હું બતાવું છું બહારના કાચમાંથી. કરી દે બેન. એવું બધું તો હાલ્યા જ કરે. બસ રેડી. ભૂખ લાગી છે હો હવે. બસ રેડી. તળી નાખો એટલે ચટણી કઈ બનાવવાની છે નહીં. હવે હું સાસ બનાવી નાખું. સાસ ને ઓલા વાસણ ચડાવવાનું છે. ચાલો તો હવે હું થોડુંક વાસણનું કામ કરી નાખું. આજ તો સવારના સાંજના બકવાસ જ બેલા. બધું બકવાસ. આમ એક બકવાસ. પણ તું કાઈ ન બોલ તો એવું ચાલુ કરી દે. પણ તું કાઈ ન બોલ તો મારે શું કહું ભાઈ? કોમેન્ટ કરજો ભાઈ. રેડી બોલો બસ. વિડિયો બંધ કરતો નહીં. વિડિયોમાં અહીં ન આવું જોઈએ, નહીં તો હું એકે વિડિયોમાં નહીં આવું. હવે હું વિડિયોમાં નહીં આવું. આ વિડિયોમાં આવશે નહીં. એમાં હું વાંધો? આ વિડિયોમાં નો આવું. બધા કોમેન્ટ નથી કરતા. કોમેડી તો જવે એમ વિડિયોમાં.
એટલે તું એમ નહીં આ વિડીયોમાં આવશે તો પછી હવેથી હું વિડીયોમાં નહીં આવું. હાલો તમે યાદ રાખજો જોઈ બીજા વિડીયોમાં આવશે કે નહીં રહી હાલે તમારે માઇક અત્યારથી નથી એવું ન કરાય એવું ન કરાય કે તો ખરી પણ તું શું કામ તે હવે એમ શું કામ કીધું કાઢજો આ એમ એવું શું તું મને ખીજાણી છો તો મને એમ કે તમે બંધ કર્યો છે એટલે હું બેલી. હા પણ નહીં ખબર તો પડે પકડાઈ ગઈ ને નહીં મૂકતા નહીં એમાં કાંઈ વાંધો નહીં ભાઈ એવા હા જાગીને રાતે જાગું ને ત્યારે તમે સુતેલા હશો ને વિડીયો ડિલીટ કરતા વાગો. પણ મસ્ત કોમેડી આવી ગયો પણ હવે જો આની ઉપરથી તું આજે એટલું કીધું ને એની ઉપરથી વિડીયો હાલી જાય જોવું છે આપણે 5000 વ્યૂ આવે ને આવશે જ તે ગેરંટી જોઈએ યાર આપણે સાંભળજો અમે તો સપોર્ટ કરજો હવે વટ ઉપર વાત પોગી ગઈ છે હવે હું વાસણ ધોઈ નાખું બીજું કઈ બોલવું છે ફેરવીને પાછો આમ કરવું હોય હે દાબેલી સારું હાલો સબસ્ક્રાઇબ કરી દેજો જ્યાં સુધી તૈયાર થઈ જાય દાબેલી હમણાં હા હું જો એકવાર બધા દાબેલી જોઈને એવું કહેશે કે બળી ગઈ છે. બળેલ નથી પણ એ મજા આવે શેતનને છે ને એવી જ દાબેલી ભાવે છે મને તે મજા આવે. તો આવી જાઓ બધા આજે કચ્છી દાબેલી ખાવા. આજ દાબેલી મળી પણ હવે પછી ક્યાંથી બધું મળે નક્કી નહીં. મારું તો ક્યાં રજાઓ ભેગું થાય હવે છે. મારે રજાઓ આવશે ફાઇનલી. મારો લોડ જે હતો ને જોબનો તારે આવતી વીક થી ઓછો થાય છે ને પછીના વીક થી શાયદ વધુ ઓછો થઈ હવે જશે. ઓનલી ફોકસ સમજી ગયા ને એને તો નહીં કરું કોને ખાલી મારે ઉપર નાખવું એ લે આપણે તે ભણી ગણીને આગળ વધો A1 જો તાન અહીંયા રાખ પેલા પછી હું A1 કરી ક્યાં બેડી એમ કીધું આવડું આ નથી કઈ ખાલી આ કોરે લગા ઘી લગાડું રામકેશ્વર તો બધું દાબેલી બસ એલું ભાવ છે એટલે વિડીયો ત્યાં તળાઈને જાય સુધી પૂરો કરી દેવાનો છે અને જમી લેવાનું છે કેમ કે બરફમાં ખબર કામ જ છે કરીને તમને થાકી બધી કે બકવાસ કેવી લીધી છે. હા તમે કોમેન્ટ કરજો હો, મજા આવી ને બધાને વિડીયોમાં. વિડીયો ડિલીટ જ કરી દઈશ. હા કરી દેજો સુંદર નથી ડિલીટ કરવાનો. હાલ તો જો આપણે પૂરો કરી દઈએ હાલ વિડીયો. તો આવી જાઓ બધા દાબેલી ખાવા. ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. વધુમાં બધા વિડીયોને હાઈપ કરી આપજો. હાઈપ કરી દેજો. જેમ તમે કોમેન્ટ કરો એને આમ ક્લિક કરીને ત્યાંથી છે ને હાઈપ અપાય છે તો એ કરી દેજો. તો ચાલો આપણે હવે દાબેલી બની ગઈ છે જો અહીંયા ફોટો પાડી લઈએ. ફાઇનલી હા જમી લઈએ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.